આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની. નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. જનતાની જમાવટમાં આપનું સ્વાગત છે. ભાજપના સિનિયર નેતા પરસોત્તમ રૂપાલા છે, જેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેને લઈને ઘણી ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની જે પ્રતિક્રિયા આવી છે, કાલે નિવેદન પણ આવ્યું એમનું પોતાનું. આપણી સાથે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે. યુવરાજસિંહ, બહુ બહુ સ્વાગત છે. સૌથી પહેલા તો ખાસ કરીને પહેલો મારો સવાલ કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું, પોતે સમજદાર છે, એને લઈને તમારે પહેલું નિવેદન શું છે? ખાસ કરીને જોવા જાય તમે કીધું કે સમજદાર છે, એટલે સમજદાર વ્યક્તિ આ પ્રકારનું જ્યારે નિવેદન આપે ને ત્યારે અમને એમ થાય છે કે આ કોઈ ભૂલ તો છે નહીં, આ જાણી જોઈને આપવામાં આવેલું નિવેદન છે. કેમ કે સમજદાર છે. ધોરા આવી ગયા છે, ધોરા એમને તો આવે નહીં કે તડકામાં તો નહીં આવી ગયા હોય. આ રાજનીતિમાં છેલ્લા ઘણા વર્ષોથી એ સક્રિય રાજકારણની અંદર છે. ઘણા એવા રાજનીતિના પદો છે કે જે એ કદાચ કહી શકે કે બહુ સારા કેન્દ્ર લેવલના નેતા અને કેન્દ્ર લેવલના વ્યક્તિ રહી ચુક્યા છે. ત્યારે કેન્દ્ર લેવલના નેતા હોય ને આ પ્રકારની ભૂલ કરે એ કદાચ માનવામાં નથી આવતું. એટલે જાણી જોઈને ક્યાંક આ પ્રકાર અથવા તો એના મનમાં રહેલી જે માનસિકતા હતી એ માનસિકતા છતી થઈ છે. એટલે કે જે મનમાં રહેલો જે સડો હતો, ક્યાંક દૂષણ હતું, અથવા તો ક્ષત્રિય પ્રત્યે એનો જે રાગ, દ્વેષ કે પૂર્વાગ્રહ જે પણ હશે એ સબકોન્શિયસ માઇન્ડમાં કંઈક હશે અને એ અચાનક જ બહાર આવ્યું છે. એટલે ક્ષત્રિય સમાજ અને ક્યાંય પણ સ્વાભિમાન સાથે સમાધાન એક ક્ષત્રિય સમાજ કરે નહીં, અને સમાધાન તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું, અંગ્રેજો અચાનક યાદ આવી ગયા એમને. બીજી વસ્તુ કે 30-35 વર્ષથી જે પોતે રાજનીતિમાં હોય, લોકસભા ઇલેક્શન નજદીકમાં, તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે વિવાદ કરવા માટે કે જાણી જોઈને કર્યું એવું લાગે છે લોકસભાના ચૂંટણીને લઈને? તમે તો એ કહો છો, એને તો ઘણું બધું યાદ આવી જાય છે. એને તો અંગ્રેજો તો યાદ આવ્યા, પછી બીજો દિવસે કઈક વિડીયો બનાવ્યો અને એને કીધું કે વિધર્મીઓ છે, એટલે આ નિવેદન અમે આપ્યું હતું. એટલે ભાઈ તમે વિચારો તો ખરી, નિવેદનમાં સ્પષ્ટ કે છે કે ક્ષત્રિય સમાજે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. હવે કઈ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર કર્યા? ક્યાં અંગ્રેજો સાથે કર્યા? ક્યાં એવા કહી શકાય મુગલ સલ્તનત એની સાથે રોટી બેટીના વ્યવહાર થયા? જો એની પાસે સાક્ષ્ય હોય તો એ પુરવાર કરે. અમે તો હવે પોલીસ સ્ટેશનની અંદર જે માનહાનિનો દાવો કહેવાય એ માનહાનિનો દાવો પણ કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગરમાંથી પણ એફઆઈઆર થઈ છે. દહેગામ જે છે, ગાંધીનગરની અંદર આવેલું દહેગામ, ત્યાંથી પણ અમે પોલીસ ફરિયાદ કરીએ છીએ. ને ઘણી બધી જગ્યાએ ગુજરાતની અલગ અલગ ક્ષત્રિય સમાજની જે શાખાઓ છે, સંગઠનો છે, સેનાઓ છે, એ બધી જ જગ્યાએ તરફ માંગણી કરી રહી છે. એટલે આ જે વિવાદાસ્પદ નિવેદન જે દેવામાં આવ્યું છે એ એવું કે છે કે ભૂલ થઈ ગઈ, તો અચાનક આ ભૂલ એને યાદ નથી આવતી. આમાં શું હોય કે જનરલી આ સેન્સમાં આજે હું તમારી આવું છું, તમે સ્વાભાવિક રીતે કશી કંઈક ભૂલ કરી નાખો છો જે તમારાથી અજાણતા થાય છે, તો ત્યારે તમે સીધા જ માફી માંગી લો. અરે બાપુ, મારું કહેવાનો મતલબ આ નહોતો, સોરી. તમે આવું કહી દો ને કે ભાઈ મારું આ કહેવાનું ના, એવું નથી થયું. આ બીજા દિવસે જયારે ક્ષત્રિય સમાજના નેતાઓ કે આગેવાનો ત્યારે એને ફોન કરે છે કે ભાઈ તમે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું, ત્યારે એમ કે છે તમને ખોટું લાગ્યું તો હું માફી માંગુ. બાકી અંદરથી કઈ પશ્ચાતાપ કઈ નથી. આ તો ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ. કેમ? કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે રાજનેતા છે અને 70% તો ક્ષત્રિયોનું મતદાન એ રાજકોટની સીટ ઉપર તો રહેલું છે. કારણ કે આમ કહી શકાય કે સૌથી મોટો વિસ્તાર એટલે કે જામનગર રાજકોટની બાજુમાં, અને રાજકોટ જો જોવા જઈએ તો રાજકોટની આજુબાજુના મોટા એવા ગામ છે કે આમ જો તો ભાવનગર, ગોહિલવાડ સમાજ, આ સાઈડ જોવો તો ઝાલાવાડ આખો સુરેન્દ્રનગર માંથી ઉભા થાય, અને જાડે જાઓ તો કહી શકાય કે સોમનાથ સુધી છે. એટલે આ બધા જ જે ક્ષત્રિય સંબંધી અલગ અલગ પાકો છે તે ખોટું લાગે એમ છે, અને 70% વોટ બેંક ઉપર અસર પડે છે. એટલે એ માફી માંગવા આવ્યા. બાકી કઈ માફી એને દિલથી નથી માંગી. આ તો જો ચૂંટણી ન હોત, હું અહીંથી ગેરંટી આપીને તમને કહું, ચૂંટણી ન હોત ને તો કોઈ માફી માંગવા તૈયાર નથી. તો ચૂંટણી લક્ષી જાય અને માફી માંગી, બાકી ચૂંટણી ન હોતા કોઈ માફી ન માંગે. જી, કાલે રાત્રે જે સભા હતી, જયરાસિંહ સાથે પરસોત્તમ રૂપાલા પણ હતા, તેમણે જાહેરમાં માફી માંગી. ક્ષત્રિય સમાજની પણ 90 થી વધારે સંસ્થાઓ છે, અમુક લોકોએ માફ કરી દીધા છે. બાપુ, તો ખરેખર માફી છે કે રાજનૈતિક માફી છે? તમે ગઈકાલની જે સભાની વાત કરી રહ્યા છો એ રાજકીય સભા હતી, કારણ કે જે લોકો સ્ટેજ ઉપર હતા એ રાજકીય લોકો હતા.
બીજું કે તમે જે 90 સંસ્થાની વાત કરી એ 90 માંથી મને ખાલી તમે અથવા તો કોઈ પણ વ્યક્તિ જયારે આ વિડીયો જોઈ રહ્યા છે તો કોમેન્ટ બોક્સમાં 9 એવી સંસ્થાઓના આગેવાનોનું નામ બતાડે કે જે ઈ સભામાં ઉપસ્થિત હોય. હું તો ગોંડલનો રહેવાસી છું, મારું મૂળ વતન ગોંડલ છે. જે ચહેરાઓ કહી શકાય કે સ્ટેજ ઉપર હતા તે અને સ્ટેજની સામે હતા તે એ બધાને હું વ્યક્તિગત ઓળખું છું. એટલે એવું નથી કે એમાં ફક્ત ક્ષત્રિય સમાજના હતા, એમાં ઘણા એવા બ્રહ્મ સમાજના પણ લોકો હતા જે મારા મિત્રો છે, ઘણા પટેલ સમાજના પણ લોકો હતા જે પણ મારા મિત્રો છે, અને અમે નજીકથી જોઈએ છીએ. એટલે આ જે મિટિંગનું જો કોઈ કહેતું હોય તો એ રાજકીય મિટિંગ હતી. એટલે આમાં કે રાજપૂતોની મિટિંગ નહોતી, બરાબર છે. એટલે અમે તો અત્યારે જે જોયું કે એમાં જે ભાજપૂતો છે એ ભાજપૂતોની મિટિંગ હતી. આ રાજપૂતોની મિટિંગ ન કહી શકાય કે તો સામાજિક મિટિંગ ન કહી શકાય અને રાજકીય મિટિંગ કહી શકાય. અને સર્વ સમાજ અત્યારે વાત કરી રહ્યો છે, સર્વ સમાજ એટલે કે જે લોકો આ મિટિંગને જોઈ રહ્યા હતા એમાં તમામ લોકો કહેતા હતા આ તો રાજકીય મિટિંગ છે. ઘણા તમે કદાચ એ વિઝ્યુઅલ જોયા છે કે નથી જોયા મને ખ્યાલ નથી, પણ હું એક આ માધ્યમ છે એટલે સ્પષ્ટતા કરું છું કે જે બેન શ્રી હતા જે ભાજપમાં પણ હોદ્દેદાર છે અને કરણી સેનાના પણ હોદ્દેદાર છે એવા પદ્મિનીબા વાળા, એને જવું હતું, એને ત્યાં મિટિંગમાં જવું હતું તો પોલીસ એની અટકાયત કરી અને પોલીસ સ્ટેશને બેસાડી દીધા. એમને અટકાયત કરી અને નજરકેદ કરી દીધા. બીજા જે બહેનો હતા, ખરેખર તો પ્રશ્નો તો અમારી બહેનો ઉપર આવેલું લાંછનનો છે, કારણ કે એને કીધું કે રોટી બેટીના વ્યવહાર કર્યા. રોટી બેટીના વ્યવહાર એટલે કે બેટીના વ્યવહાર કોઈ અંગ્રેજો સાથે થયા હોય એવો તો હજી સુધી કોઈ દાખલો છે નહીં. તો અહીંયા તો ઘર સુધી એ પહોંચી ગયા, એટલે કે અમારી ડેલી સુધી પહોંચી ગયા. તો અમારી જે ક્ષત્રાણીઓ છે એ ક્ષત્રાણીઓ બહાર આવી અને કીધું કે ચલો આપણે પરસોત્તમભાઈ આવી જ રહ્યા છે તો એની સાથે રૂબરૂ ચર્ચા કરી લઈએ. ત્યાં જવા માટેના પ્રયત્નો થયા તો ત્યાં પોલીસે અટકાયત કરી લીધી. જે ગોંડલની બાજુનું સેમડા ગામ, સેમડામાં આવેલો ગણેશગઢ, એ ગણેશગઢમાં જયારે મહિલાઓને જવું હતું તો મહિલાઓને જવા જ નથી દીધી. જો મહિલાઓ ગઈ હોત તો સ્વાભાવિકપણે કહી શકાય કે જે ચર્ચા છે નિષ્પક્ષ થાત અને સામાજિક લેવલે ચર્ચા થાત, પણ એવું તો થયું નથી. કારણ કે સ્ટેજ ઉપર જે કોની પાસે માઇક હોતા હોય તો તમે બધા જાણો છો કે તમે બધા ઇન્ટરવ્યુ જોયેલા છે. અને જે રાજકીય નિવેદનો નરેન્દ્ર મોદી સાહેબની વાત કરવામાં આવે, અમિત શાહ સાહેબની વાત કરવામાં આવે, ભાજપની વાત કરવામાં આવે તો સામાજિક પ્લેટફોર્મ ઉપર કઈ વાત આવી? આજે તમે કહો છો કે સમાજની વાત થાય તો હું કહું કે તો ભાઈ તમે સમાજની વાત કરો ને. ચલો સમાજની અંદર રહેલી જે પણ દૂષણ છે, જે પણ બદીઓ છે એને શું કઈ રીતે દૂર કરી શકાય, સમાજ કઈ રીતે આગળ છે એની વાત થવી જોઈએ. ખરેખર સામાજિક મિટિંગ કહેવાય કોને કે આજે સમાજમાં રહેલી જે પણ નાની મોટી બદીઓ કઈ રીતે દૂર શકે, કઈ રીતે ત્રુટીઓ છે ત્રુટીઓ દૂર, સમાજ કઈ રીતે મજબૂત થાય, સમાજને આપણે રાષ્ટ્ર નિર્માણ સુધી કઈ રીતે પહોંચાડી શકીએ, સમાજ સંગઠિત કઈ રીતે, આ વાત થાય ને. આવી એક પણ વાત થઈ? આવી એક પણ વાત નથી. તો આને સામાજિક મિટિંગ તમે કઈ રીતે કહેશો? અથવા તો આ જનતા છે જનતા જે કહી રહી છે અને જનતાનો શબ્દ છે, મારો તો ખુદનો તો કઈ શબ્દ નથી આ કે આ રાજપૂતોની મિટિંગ નથી, આ ભાજપૂતોની મિટિંગ નથી, મારો તો શબ્દ નથી. આ જનતા કહી રહી છે, એટલે ક્ષત્રિય સમાજ પણ કહી રહ્યો છે અને સર્વ સમાજ પણ કહી રહ્યો છે કે આ જે રાજકીય કાવા દાવા, રાજકીય ષડયંત્રો જે રમાઈ રહ્યા છે આ એની ગેમ છે, આ એ ગેમ રમી રહ્યા છે લોકો. તો પરસોત્તમ રૂપાલાને સમાજ છે, આમ જનતા છે કે યુવરાશી છે, કઈ રીતે માફી તમે કઈ રીતે સ્વીકારશો, કઈ રીતે મંજૂર કરશો, કઈ રીતે માફી માંગે? પગે પડીને માંગે? ના ના ના, એ મારા પિતા તુલ્ય વ્યક્તિ છે અને મેં હંમેશા એને માન આદર આપ્યો છે. બીજું કે જે વ્યક્તિએ કદાચ કહી શકાય આ જે કટુ વચનો કીધા છે અને એ ખરેખર દરેક ક્ષત્રિય સમાજના જે યુવાનો હોય, જે પણ વડીલજનો છે, જે પણ આગેવાનો છે એને ખરેખર લાગી આવ્યું છે. વાત રહી માફીની, અમે એટલું જ કહીએ છીએ જો ખરેખર એ ઈચ્છતા હોય કે અમે એને માફ કરી દઈએ તો સામેથી સ્વેચ્છા આવી અને એ જાહેર સભામાં આવીને હું કહું હવે ને શું કહેવાનું છે, જાહેર મંચ ઉપરથી આવીને એવું કહી દે કે ભાઈ જે દિવસે એ મિટિંગમાં અથવા તો કહી શકે પ્રચારમાં ગયા હતા, જે સમાજની મિટિંગના જે પ્રચારમાં ગયા હતા ત્યાં એને એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નીચો દેખાડ્યો, સારો દેખાડવા માટે બીજા સમાજને નીચો દેખાડ્યો, પછી એને આ વાત મૂકી દીધી. અમે એટલું કહીએ છીએ કે ભાઈ મારી દિલથી એ ભૂલ થઈ ગઈ છે અને આ રાજકોટ લોકસભા ઉમેદવાર જે મેં ઉમેદવારી નોંધાવી છે તો ભારતીય જનતા પાર્ટી જે મારી ઉમેદવારી નોંધાવી છે એમાં અમને એવું લાગે છે અથવા તો એટલે કે પરસોત્તમભાઈને એવું લાગે છે કે હું લાયક નથી. હું સામેથી સ્વેચ્છાએ એક સમાજની લાગણી દુભાઈ એવું મારાથી જો વચ્ચે નીકળ્યું છે તો મને નથી લાગતું કે મારે આ ઉમેદવારી કરવી જોઈએ. કેમ કે છેલ્લે રાષ્ટ્ર પણ એક સમાજ છે, છેલ્લે રાષ્ટ્ર એટલે ભારત દેશ પણ એક સમાજ છે. આ રીતની વાત જો કદાચ પરસોત્તમભાઈ કરે તો વિચાર કરીએ, એવી તો વાત છે નહીં. એટલે પોતાની ટિકિટ જે છે એ જાતે જ આપી દે ભારતીય જનતા પાર્ટીને કે ભાઈ તમારે જેને ઉમેદવાર રાખવો એને રાખો.
તો એનું સમાજમાં પણ માન રહેશે, પટેલ સમાજમાં પણ માન રહેશે, ક્ષત્રિય સમાજમાં પણ માન રહેશે, સર્વ સમાજમાં પણ માન રહેશે, સમગ્ર સમાજમાં માન રહેશે. પણ કાલે જયરાજસિંહ જે છે એ પોતે વર્ચસ્વ ધરાવે છે, લાખો લોકો, હજારો લોકો હતા, ઘણા સમાજના લોકો હતા, એવું નથી કીધું કે રાજપૂત ક્ષત્રિય સમાજના જ લોકો હતા, એમના સામે હાથ જોડીને માફી માંગી છે. હવે આપને એવું કેવું છે કે એ લોકસભામાં ઉમેદવારી જ ના કરે, એવું આપનું માનવું છે ને સમાજનું માનવું છે? ઉમેદવારી જ ના કરે, ટિકિટ જ પાછી લે? ચોક્કસપણે હજી ફરીથી કહું છું કે ભાઈ એ પોતાની ઉમેદવારી સ્વેચ્છાએ સામે ચાલી અને સમગ્ર ક્ષત્રિય સમાજની એવી માંગણી, સમગ્ર ક્ષત્રિય સમાજની જે અત્યારે ગોતા ખાતે મળેલી જે મીટિંગ હતી તેમાં 80 જેટલી સંસ્થાઓના વડીલો, આમાં આગેવાનો જે હતા એ ઉપસ્થિત હતા અને બધા જ લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે ભાઈ રાજકોટ લોકસભાની ટિકિટ એ પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીએ જે આપી છે એ ટિકિટ પરત કરી લે. એમના સુધી મેસેજ ગયો પરસોત્તમભાઈ સુધી? બધા સુધી આ મેસેજ ગયો છે. આજ પોતાની મીટિંગમાં આજ ગોતાની મીટિંગના મેસેજો ત્યાં સુધી ક્યાં છે, ગયા છે. અને એ જ ડેમેજ કંટ્રોલ માટે તમને એ પણ યાદ હશે કે ભારતીય જનતા પાર્ટીએ વિડીયો કોન્ફરન્સ કરી અને ગઈકાલે એવું પણ કીધું કે ભાઈ જે પણ લોકો આ રીતે બફાટો કરે છે, જે પણ લોકો આ રીતે નિવેદનો બાજી કરે છે, એને આ પ્રકારના કોઈ જ ના નિવેદન ન આપ ત્યાં સુધીના હાઈકમાન્ડે પણ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ સુધી જે મેસેજો પહોંચ્યા છે તો એને પણ એક્શન લેવાનું કીધું છે. એટલે તમે સમજી શકો છો કે ક્ષત્રિય સમાજ હોય તો તમામ ક્ષત્રિય સમાજના જેટલી અલગ અલગ પાંખો છે એમાં બધા જ આવી જાય છે. એમાં કારડિયા રાજપૂત સમાજ પણ આવી જાય છે, અહીંયા ઠાકોર સમાજ પણ છે. બધા જ લોકો અત્યારે જે વિરોધ કરી રહ્યા છે, કેમ કે અત્યારે મહેસાણામાં પણ આવેદનપત્ર દેવામાં આવ્યું છે, અત્યારે વાવ થરાદમાં પણ આવેદનપત્ર દેવામાં આવ્યું છે, અત્યારે જે દેવગઢ બારિયા છે દેવગઢ બારિયામાં પણ આમંત્રણ દેવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અલગ અલગ જે પાંખો છે બધી જ જગ્યાથી આ અત્યારે આવેદન નિવેદનો થઈ રહ્યા છે. બધા જ લોકો અત્યારે એ જ કહી રહ્યા છે કે રૂપાલા સાહેબની ટિકિટ તમે રદ કરો અને જે પણ ઉમેદવાર રાખશો એમને અમે મંજૂર છે, રૂપાલા સાહેબ મંજૂર નથી. એટલે સ્વાભિમાનના ભોગે સમાધાન એ શક્ય નથી. એટલે શોર્ટમાં છેલ્લો સવાલ કે એ જ કહી શકાય કે પરસોત્તમભાઈને ઇલેક્શન ટૂંક જ સમયમાં છે, ઘરે બેસી જવું જોઈએ એવી માંગણી જ કહી શકાય ને રાજપૂત સમાજ? ચોક્કસપણે, કેમ કે જો કદાચ આ વાત દિલથી માફી માંગી રહ્યા છે, હું કોઈની પક્ષ નથી લેતો, ના કોઈ કાલે બી એમણે દિલથી માફી માંગી, રાજકીય રીતે માંગી છે કે કઈ રીતે માંગી છે ખબર નથી, પણ કોઈ માણસ દિલથી માફી માંગે તો માફ કરી દેવું જોઈએ. બાપુ તમારું શું માનવું? ખાસ કરીને પણ આમાં માફીનો સવાલ જ નથી આવતો. હું ફરીથી કહું છું, આમાં સવાલ માફીનો છે જ નહીં. સવાલ છે કે ભાઈ એને મનમાં રહેલું જે દૂષણ, મનમાં રહેલી જે માનસિકતા, જે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ જે એના મનમાં રહેલો છે એ અચાનક જ બહાર આવ્યો છે. બરોબર, કદાચ હું એમ કહું છું અજાણતા જ આવ્યો છે, પણ હવે તો માનસિકતા થતી થઈ ગઈ ને, તો એને સ્વાભાવિક રીતે પોતે કહી દેવું છે કે ભાઈ હું આ ઉમેદવારી કરવા માંગતો નથી. અને ક્ષત્રિય સમાજ પાસે કહો ને તો નેતાગીરીના જેટલા પણ ગુણ કહેવાય ને એ બધા જ ગુણ છે. અને યાદ રાખજો, આવનાર સમયમાં આ ટિકિટ જો પરત કરવામાં નહીં આવે તો આ ક્ષત્રિય સમાજ એ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે અને ક્ષત્રિય સમાજ જે છે એ તમામ 18 વર્ણને સાથે અપક્ષ લડશે ને. શા માટે? કોઈ પક્ષમાં કદાચ કોઈ ટિકિટ નથી આપતો, ચલો તો ઇન્ડિયા એલાયન્સ છે આપણી સામે, ભાજપની સામે, ઇન્ડિયા એલાયન્સ પાસે અમે કહી શકે માંગણી કરીશું. જો ઇન્ડિયા એલાયન્સ ટિકિટ નથી આપતો કોઈ ક્ષત્રિય સમાજને તો ચોક્કસપણે કહીએ છીએ આ ટિકિટ ઉપર અપક્ષ ઉમેદવારી પણ એક ક્ષત્રિય સમાજનો આગેવાન કરશે. અને બધી જ રીતે અમે સક્ષમ છીએ, બધી જ રીતે. નેતાગીરીના જેટલા પણ ગુણ કહેવાય એ લોહીમાં આવેલા છે, અહીંયા કઈ શીખવાડવું પડે એમ નથી. કારણ કે 562 દેશી રજવાડાઓના રાજા હતા. એ બધા જ રાજાઓ રજવાડાઓએ પોતાના સમર્પિત કરી દેશની અખંડિતતા માટે, દેશના એકીકરણ માટે સરદાર પટેલ જયારે વાત કરી કે દેશને આપણે એક કરવાનું, ત્યારે બધું સમર્પિત કરી દીધું છે. તો અહીંયા બધું જ ક્ષમતાઓ છે, કોઈ ખીચડ ખાયા છી નહીં. બરાબર, એટલે આગળના સમયમાં એ પણ તમે જોશો કે કોઈ જગ્યાએ કહું છું પાડિયો થવાનો થયો તો પાડિયા થતા પણ આવડે છે અને પાડિયા કરતા પણ આવડે છે. યાદ રાખજો, પાડિયો થતા પણ આવડે છે અને પાડિયો કરતા પણ આવડે છે. ગોબો પાડી દેતા આવડે છે અને ગોબો ઉપાડી લેતા આવડે છે. એટલે આ શાનમાં આ મેસેજ એ લોકોએ સમજી લેવાનો છે. હંમેશા અમે ટિકિટની માંગણી અહીંયા ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ક્ષત્રિય કરી હોય ને પછી આ વિવાદ છે એવું જરા પણ નથી ને. અહીંયા અમે એમ કહીએ છીએ કે તમે જેને ઉમેદવાર મૂકો એને, એટલે કે ભારતીય જે પણ અગ્રણીઓ છે, જે આગેવાનો છે એ કહી જ રહ્યા છે તમે પરસોત્તમભાઈને બદલી નાખો, બાકી તમે જેને કાળા ચોરને મૂકો અમને મંજૂર કહી રહ્યા છે ને. તો અહીંયા સ્પષ્ટ છીએ
કે આ સ્વાભિમાન સાથે જે સમાધાન કરવાની જે વાત કરે છે, અને પુરુષોત્તમભાઈ એમ કે રોટી બેટીના વ્યવહાર, તો અને એક સ્પષ્ટતા એ પણ કરી દઉં, ખાલી સૌરાષ્ટ્રમાં જ રાજપૂતો નથી, બિલકુલ મધ્ય ગુજરાતમાં, આખા ગુજરાતમાં ડન. સૌથી વધારે રાજપૂતો ક્યાં? રાજસ્થાનમાં. રાજસ્થાનના રાજપૂતો પણ અત્યારે ભેગા થઈ રહ્યા છે, કેમ કે આ નિવેદન ઉપર એમની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એ જ રીતે મધ્યપ્રદેશ, એ જ રીતે કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં જે રજવાડાઓ હતા એ તમામ રજવાડાઓના જે વંશજો અત્યારે હયાત છે એ તમામ લોકો અત્યારે ભેગા થઈ અને સરકાર પાસે રજૂઆત કરે. એટલે આ અલ્ટિમેટમ જે ક્ષત્રિય આખા ભારતમાં અત્યારે આગ ફેલાણી છે. એટલે સમાધાનની વાત કોણ કરે છે? કે ભારતીય જનતા પાર્ટી કરે છે, બીજું તો કોઈ કરતું નથી. આમાં સમાધાનનો કોઈ રસ્તો જ નથી. અમે સિમ્પલ છે, ક્ષત્રિય સમાજના લોકો છે ને, જે રાશિ જેવા અનેક લોકો જે કે સમાધાન થઈ ગયા. જો ભાઈ આમાં બહુ ભારતીય જનતા પાર્ટીનું વાલું કોણ છે? પરસોત્તમભાઈ વાલા છે, ઓકે ટિકિટ યથાવત રાખો. ક્ષત્રિય સમાજ વાલો છે, ટિકિટ રદ કરો. ભારતીય જનતા પાર્ટીને વિચારવાનું છે કે ખરેખર ટિકિટ યથાવત રાખવી છે, પરસોત્તમભાઈ વાલા હોય તો યથાવત રાખો. અને જો ક્ષત્રિય સમાજ વાલો હોય, કેમ કે આખા ભારતની અંદર ક્ષત્રિય સમાજ છે, એ વાલો હોય તો ચોક્કસપણે તમારા ટિકિટને એને ફેરવી નાખો. તમ તારે અમે ક્યાં કહીએ છીએ એને કોઈ પણ સંજોગોમાં. હા, પરસોત્તમભાઈ નથી જોતા. આ પ્રકારના જે વાણી વિલાસ કરતા હોય અમારે જોતા જ નથી. ક્ષત્રિય સમાજની આ માંગણી છે, અમે ગમે સ્વીકારવા તૈયાર, આમને સ્વીકારવા તૈયાર નથી. અમે એમ નથી કીધું ક્ષત્રિય સમાજને તમે ટિકિટ આપો, એ માંગણી અમે નથી કરી શકીએ એટલે સક્ષમ છીએ, પણ છતાં પણ સમજુ સમાજ છે, શસ્ત્ર અને શાસ્ત્રો ને લઈને ચાલનારો સમાજ છે. આ ઇતિહાસમાંથી બધું જ જાણી શીખીને આગળ આવનારો સમાજ છે. બધી જ બાબતો અમે બધા જ સમીકરણો જાણીએ છીએ, એવું નથી જાણતા. હંમેશા મોટા ભાગે જ્યારે પણ તમે જે સ્ટેજ જોયા છે સામાજિક, તો બધા જ લોકો એવું કહે છે કે અમે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છીએ. મોટા ભાગની જગ્યાએ એ લોકો સમર્પિત રહ્યા છે. હવે એ જ લોકો વિરોધ કરી રહ્યા છે. આજે તમે જોયું છે રાજ શેખાવત હોય તો એને પણ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. બીજા લોકો છે અત્યારે, બરાબર, તે પણ રાજીનામું આપવા જઈ રહ્યા છે. જે ભારતીય જનતા પાર્ટીના મહિલા વિંગમાં છે, જે ક્ષત્રિય સમાજના છે, એ પણ અત્યારે રાજીનામું આપવા જઈ રહ્યા છે નારાજ થઈને. કેમ કે આ તો કહી શકાય બહુ મોટું અપમાન કરી નાખ્યું છે, અને આ અપમાન તો અસહ્ય છે, અસહ્ય. એટલે આવનાર દિવસોમાં તમામ બાબતોએ તમામ મોરચે લડી લેવાની અમારી તૈયારી છે. જે પણ મોરચે લડવું પડે, એ પણ કહું છું કે રાજકીય મોરચે જો લડવું પડે ને તો કઈ માય કાંગલા તો છે જ નહીં ભાઈ, બરાબર. કોઈ જગ્યાએ માય કાંગલી વાત અમે કરતા નથી. અમે જો દઈ શકતા હોય તો લઈ પણ શકીએ છીએ, એટલા સક્ષમ તો છીએ જ, બરાબર. એટલે આવનાર દિવસોમાં રાજકીય રીતે જો ચૂંટણી લડવાની થઈ, જો સમાજ સહમતિ આપે તો ચોક્કસ કહું છું યુવરાજસિંહ જાડેજા પણ રાજકીય રીતે જે આ જાહેર જીવન છે એમાં હું રહું જ છું, અને રાજકીય રીતે પણ રાજકોટમાંથી ઉમેદવારી કરવાની થઈ તો જરા પણ પાછી પાડી નહીં કરું, અને લડાઈ લડીને દેખાડીશ અને જીતીને દેખાડીશ. કેમ કે અત્યાર સુધી તમામ સમાજના કાર્યો એ મેં કર્યા છે, અને સર્વ સમાજને સાથે લઈને ચાલ્યા છે. અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારના મુદ્દા હોય, કૌભાંડના મુદ્દા હોય, પરીક્ષામાં ગેરરીતિના મુદ્દા હોય, કે કોઈ પણ જગ્યાએ ફ્રોડ હોય કે ગુબાચારી હોય, એ બધી જ બાબતોમાં અમે તમામ વર્ગને સાથે લઈને ચાલ્યા છે. અમે ક્યારેય કોઈ દિવસ કોઈ જ્ઞાતિ જાતિ વાત કર્યો જ નથી. જે લોકો કરી રહ્યા છે, બરોબર, તેને સ્પષ્ટ કહીએ છીએ કે ભાઈ આપણે સર્વ સમાજની વાત કરવી જોઈએ. તો એ રીતે ક્ષત્રિય સમાજ હંમેશા સર્વ સમાજની વાત કરીને ચાલનારો સમાજ છે, 18 વર્ણને સાથે લઈને ચાલનારો સમાજ છે. એટલે ચૂંટણી કઈ રીતે લડવી એ પણ અમને આવડે છે. એટલે ક્ષત્રિય સમાજે બાયો ચડાઈ લીધી છે, અને યુવરાજસિંહનું પોતાનું સમાજને લઈને, રાજપૂત સમાજને લઈને એવું કેવું છે કે પરસોત્તમ રૂપાલા સામે લડવું પડશે, લોકસભા ઇલેક્શન લડવું પડશે તો લડશે. છો અપક્ષ તરીકે ઉમેદવારી કરી. અમે જો બુચસિયા લડી શકતા હોય, બુટલેગરો લડી શકતા હોય, તો અહીંયા તો શિક્ષિત છીએ ભાઈ, સમજુ છીએ. અને આ સમાજની દ્રષ્ટિએ કહું ને તો અત્યાર સુધી નેતાઓ કોને કહેવાય તો એ રાજનેતા, અત્યારે તો લોકનેતા આપણે કહીએ છીએ લોકશાહીના ભાષામાં. અમને એ રાજાશાહીના જે વંશજ છીએ, આ લોહીમાં આવેલું છે. કઈ રીતે શાસન કરવું ને એમ જાણીએ છીએ. અને જે રીતે અત્યારે રોટી બેટીના વ્યવહારો કઈ જે લોકો આ ચીરહરણ કરી રહ્યા છે, ચીરહરણ, તો જેને દુશાસન બનવું હોય એ દુશાસન બને, જેને ભીષ્મ બનવું હોય એ મુખદર્શક બનીને બેઠો જોતો રહે, જેને ધૃતરાષ્ટ્ર બનવું હોય એ ધૃતરાષ્ટ્ર બને. અમે વિકર્ણોની જેમ સામે ચાલીને કહેવા માટે પણ તૈયાર છીએ કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે. અત્યારે જે અમારી સમાજની આબરૂના લીલે રીલ્યા
આ પરસોત્તમભાઈ જે ઉડાડ્યા છે તો એને એની ભાષામાં અને એની નિશાનમાં અમે જવાબ આપવા માટે તૈયાર છીએ અને આગળના દિવસોમાં યાદ રાખજો એને એનો જવાબ મળશે જ બધી જ રીતે જે ભાષામાં જે વ્યક્તિઓ સમજે છે અને જે પાર્ટી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ અમે આપીશું. કાલે રાજકોટની જે પદ્માબેનની જે સભા છે એમાં આપ હાજર રહેવાના છો? કાલે સુરેન્દ્રનગર ખાતે જે મીટિંગ છે એ સુરેન્દ્રનગરની ખાતેની જે મીટિંગ છે એમાં હું હાજર રહેવાનો છું. શક્ય હોય તો એવો પ્રયત્ન કરીશ કે રાજકોટ ખાતેની જે પણ મીટિંગ છે એમાં પણ હું હાજર રહું. સવારે મારે ગાંધીનગર ખાતે એક મીટિંગ છે, સવારે ગાંધીનગરની એક જે મીટિંગ છે એ મીટિંગ પૂર્ણ કર્યા બાદ લીંબડી જવાનું છે, લીંબડીથી પછી રાજકોટ જવાનું છે. એટલે કદાચ મીટિંગમાં હાજર ન રહી શકું, પરંતુ એ આખો અર્ક જાણી અને આગળની રણનીતિ કે આગળની જે કહી શકાય વ્યૂહરચના જે હશે એ ચોક્કસપણે એની સાથે અમારું સાથ સહકાર અને સમર્થન રહેશે. તો યુવરાજસિંહ બહુ બહુ આભાર. આ હતા યુવરાજસિંહ. સમગ્ર ક્ષત્રિય સમાજે, વિદ્યાર્થી નેતાથી, યુવા છે, બાયો ચડાઈ લીધી છે. જોઈએ હવે પરસોત્તમ રૂપાલાને કઈ રીતના સામનો કરવો પડે છે. બન્યા રહેજો અમારી સાથે જનતાની જમાવટ સાથે. નમસ્કાર.